તકલીફો કાયમ એની સાથે છે, પરંતુ એની પસંદગીનો છોકરો એની સામે છે. જો દીકરીને એની સાથે લગ્ન કરવા હોય તો પરિશ્રમ કરવો પડશે, નહીં તો બંને ક્યારે નહીં એક થાય. ખરેખર ગુરુજી? પરંતુ શું પરંતુ? આ તો થશે, પણ એ પહેલા દીકરીને માથે મોત ભમી રહ્યું છે. આ શું કહી રહ્યા છો તમે? હા બેટા, કોડિયો બોલે છે આ તો. સંકટ બહુ ભારે છે, જીવ પણ જઈ શકે છે. જો બચી ગઈ તો 100 વર્ષ, નહીં તો 3 દિવસ. શું થયું અંકલ, તમે ચૂપ કેમ છો? ઓ, તમે બોર થઈ ગયા છો? ઊભા રહો, સોંગ વગાડું. આવા ગંદા લવ સોંગ નથી સાંભળવા. આ સોંગ બહુ સારું છે, સરસ ગીત છે ને ગીતા? હા, બહુ સરસ. આના છોકરા પથ્થુ છે. ભાગ બેટા, ભાગ બેટા, ભાગ બેટા, છોડતો નહીં. તારી તો જોઈ લઈ. શું થયું અંકલ? એ તું મને મૂર્ખ સમજી રહ્યો છે કે શું? તું તારા અરીસામાંથી મારી દીકરીને જોઈ રહ્યો તો એ મને દેખાય છે અહીંયાથી. ના ના, હું તો રોડ પર જોઉં છું. પાછળથી કોઈ વાહન આવતું હોય તો ખબર પડે. તમને એવું લાગ્યું હું તમારી દીકરીને જોઉં છું? હવે હું પહેલાનો વિજય નથી અંકલ. ઓ બિચારો, તું રોડ જોવા માંગે છે? એક કામ કર, થોડે આગળ જઈને ઊભી રાખ ગાડી. અરે ઊભી રાખ કારને બાજુમાં. હું તને કહું છું ઊભી રાખ અહીંયા ગાડી. અરે ગુરુજી, એના જીવને જોખમ છે. હે ઈશ્વર, આની પહેલા પણ એની સાથે આવું થયું છે, પણ એ વખતે તો એ બચી ગઈ હતી. ફરીથી કોડિયો નાખીને જુઓ ને. ભગવાનનો સંદેશ હતો બેટા, એટલે મેં તમને પહોંચાડ્યો. એ સંદેશ એકદમ સાચો છે, તો પણ તમારા મનનું સમાધાન ન થતું હોય તો કોડિયો ફરીથી ફેંકવું. ગુરુજી, મારી દીકરીને કોઈ જોખમ નથી ને, એ જ કે છે ને આ કોડિયો. એના માથે હવે કોઈ જોખમ નથી ને. જે થવાનું છે હંમેશા થઈને જ રહે છે. ફરી એ જ આવ્યું. તમારી દીકરીના માથા પર અત્યારે મોત ભમી રહ્યું છે. ગમે ત્યાં સંતાશે તો પણ એ બચી નહીં શકે. હવે તો ભગવાનના આશીર્વાદથી જ તમારી દીકરીની રક્ષા થઈ શકે છે. તમે આવું કેમ કહો છો? જુઓ, તમે જેટલી દક્ષિણા માંગશો એટલી હું આપી દઈશ, પણ આનાથી બચવાનો કોઈ ઉપાય દેખાડો. જો બેટા, હું પૈસા લઈને ખોટું બોલું એવો જ્યોતિષ નથી.
સત્ય હોય એ જ હું તો કહું છું. ગમે તેટલી વાર કોડિયો નાખું, જવાબ એ જ મળશે. તારી દીકરીના માથે મોત ભમે છે. એને બદલવાની તાકાત કોઈનામાં નથી, પણ એ બચશે કે નહીં એ તો ખાલી ભગવાન જ જાણે. ઈશ્વર બધું જ જાણતો હોય છે. છતી આંખે આંધળા ના બનો, જાણી જોઈને ભૂલ ન કરો. ચોરી છુપે તો મારી દીકરીનો ચહેરો નિહાળી રહ્યો હતો ને. જો જો જો, હવે જો તું સરખી રીતે. હવે આ તકિયાની આર પાર મારી દીકરીનું મોઢું કેવી રીતે જોઈશ? રાજકુમાર, બોલ બોલ. થેન્ક્સ અંકલ. કેમ થેન્ક્સ બોલ્યો તું મને? પાછળ જઈને બેસવા માટે. એટલા માટે કે હું જ્યારે પણ કાચમાં પાછળ જોઉં, તમારી દીકરીનો ચહેરો જ દેખાતો હતો, અને પછી હું કેટલી વાર એવોઇડ કરું એને, બોલો. અત્યારે તમે પાછળ બેઠા છો એટલે હવે તમારો ચહેરો દેખાય છે, અને એ રીતે તો ગીતાનો ચહેરો ન દેખાય એ માટે તમે મદદ કરી રહ્યા છો ને, એટલે. મારો ચહેરો દેખાઈ રહ્યો છે ને તને? હેન્ડસમ લાગુ છું નહીં હું? જો બેટા, મફતમાં મારું મોઢું નથી દેખાતું લોકોને. જો તું તારે. તારી વાતો સાચી હોય છે કે ખોટી એ ઘણી વાર તો સમજાતું જ નથી મને. ચિંતા નહીં. હું બીપી વૈષ્ણવ તારી બાજુમાં બેઠો છું એટલે તું મારી દીકરીને જોઈ તો નહીં જ શકે બેટા. હા, વગાડ. હવે તું ગમે તેવા લવ સોંગ્સ વગાડ, મને કોઈ ટેન્શન નથી, કારણ કે તમારી બંનેની વચ્ચે મેં આ તકિયો મૂક્યો છે. ભલે પાછળ પડ્યો હાથ ધોઈને, ગાડી ચલાવ હવે વાંદરા સામે જોઈને. ભગવાન, આ શું ચાલી રહ્યું છે? ગુરુજીએ આવીને કેટલા ખરાબ સમાચાર આપ્યા. મેં તો પૂછ્યું હતું કે ગીતાના લગ્ન કોની સાથે થશે, પણ એમણે તો મને ગીતાના જીવને જોખમ છે એવું કહ્યું. મને તો બહુ જ ડર લાગી રહ્યો છે. અત્યારે એને જે તકલીફો છે એ ઓછી છે, હજુ કેટલું દુઃખ આપવું છે તમારે ભગવાન? જુઓ, તમે શું કરશો એ તો મને ખબર નથી, પણ મારી ગીતા 100 વર્ષ શાંતિથી હસતી જીવે એવું કરો બસ. એ હવે તમારી જવાબદારી છે. ગીતાની પ્રાર્થના સાંભળીને તમે મનમોહનનો જીવ બચાવ્યો હતો. આજે હું તમને પ્રાર્થના કરી રહી છું, દયા કરીને તમે મારી દીકરીને બચાવી લો. એના માથે જે સંકટ છે એ તમે દૂર કરો.